હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજથી આપણે છે વીકમાં 2-3 વિડીયો છે એ અપલોડ કરવાના છે. જરૂરથી હેલ્પ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક એન્ડ કોમેન્ટ પણ કરજો. તો જો આજે આપણે ઘરનું બધું જ કામ પતાવી દીધું છે. અત્યારના વાગ્યા છે 1:30 અને અત્યારે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. બાળકો છે એ સ્કૂલે ભણવા ગયા હતા, આવી ગયા છે અને એ પોતાનું લેસન કરે છે. જો કેવા લેસન કરે, જો આપણા ખુશી દીદી છે એ પણ લેસન કરવા માંડ્યા છે અને અહીંયા છે દેવભાઈ છે એ પણ લેસન કરવા માંડ્યા છે. બેનભાઈની છે ને પરીક્ષા પતી ગઈ છે તો પણ એ લેસન કરે છે. સ્કૂલેથી આવે ને એક્સ્ટ્રા હોમવર્ક પ્લસ એ લોકોને જે એક દેવ છે એ 2જા ધોરણમાં છે તો એને 3જા ધોરણનું સ્ટાર્ટિંગનું કરાવે ને ખુશી છે એ 6માંથી 7માં આવી એટલે એમને 7th સ્ટાન્ડર્ડનું બધું કરાવે છે. તો જો કેવા શાંતિથી બંને લેસન કરે છે. એવું લાગે હો શાંતિથી દરરોજ કરતા નથી એવું ન વિચારવું તમારે, ક્યારેક ક્યારેકથી તોફાન મસ્તી પણ કરતા હોઈએ. જો છોકરાનું એને લેસન થઈ ગયું ને હવે શું કરે? શું કરો બેનભાઈ? અમે કોમ્પ્યુટરમાં વિડિયોઝ જોઈ. હે જો મમ્મીનો ને પપ્પાનો. હે દે શું કરે? હોમવર્ક પતી ગયું છે દીકા? હા, હા તો થોડીક વાર કોમ્પ્યુટરમાં આવું ગયા, વિડીયો બંધ કરો ને વર્ક કરો. ચલો અમે વિડિયો જોઈ. હલો દેવભાઈ. જો સૂઈ ગયા હતા, હવે આપણે ઉઠ્યા છીએ. ઉઠીને હવે બંને બાળકોનું દૂધ બનાવું છું. દૂધ બનાવીને ઘડીક વાર બાળકો બારોબાર સાયકલિંગ કરવા જશે. શું કરતા હતા બે ભાઈ ત્યાં? રમતા હતા. હાથમાં શું હતું દેવ જયું તારા? ચાવી જેવો. મૂકી દે, મૂકી દે. જો ખુશી દીદી કેવું સાયકલિંગ કરે. ચલો તો સાયકલિંગ કરો. હાલે જોયું સાયકલ ઓકા માર દીકરો. હા તો દવા પૂરી આવો જાઓ. હેલો મિત્રો, તો આ નાનો વિડીયો છે એ આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. અત્યારે સૂવાનો ટાઈમ થયો છે તો હવે સૂઈ જાય છે. મારો બ્લોગ કેવો લાગ્યો હોય તમે જરૂરથી જણાવજો અને જાતા જાતા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા